નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ શહેરમાં આવેલ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમને લઈને મહેમદાવાદ શહેરમાં આવેલ અતિ પૌરાણિક પંચમુખી હનુમાન મંદિર ખાતે માં જગદંબા અંબે માતાનું મંદિર તેમજ તેઓની મૂર્ત તેમજ શિવપુરાણની અંદર જેને उत्तम स्थान आपवामां आव्युं छे ने उत्तम स्वरूप गणवामां आव्युं छे एटले के ज्योति स्वरूप एवा स्फटिकना शिवलिंगनुं खूब ज महत्व होय छे अने तेनी महिमा पण अपरंपार होय छे अने जेनो भक्तोने अनंत लाभ मळे छे एवा जिल्लामां सौ प्रथमवार स्फटिकना शिवलिंगवाळुं शिवालय आ बंनेना प्राण प्रतिष्ठा निमित्ते महेमदावाद पंचमुखी हनुमान मंदिर खाते राष्ट्रीय प्रखर वक्ता संत स्वामी एवा चिन्मयानंद बापू हरिद्वारवाळा जेओ बाळपणथी ज અહીં પંચમુખી હનુમાન મંદિર ખાતે જોડાયેલા છે અને તેઓના ગુરુજી દ્વારા તેઓને દીક્ષા મળેલ છે એવા પ્રખર વક્તાની સપ્તાહનું જે આયોજન કરવામાં આવ્યું છે તે નિમિત્તે 20, 21 ને 22 3 દિવસ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમને લઈને આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ 18/11/2024 સોમવારના રોજ રાત્રે 9 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને સફળતાપૂર્વક આ 3 દિવસના કાર્યક્રમનું આયોજન કરાય, જેને લઈને આ ભવ્યાતિ ભવ્ય મીટિંગની અંદર RSS એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવકના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા મહેમદાવાદ શહેરના નાગરિકો તેમજ ભજન મંડળીઓ જેવા વિવિધ મંડળો આ મીટિંગની અંદર જોડાયા હતા, જેને લઈને ભવ્યાતિ ભવ્ય નગરયાત્રાની સાથે સાથે 20 તારીખે ભવ્ય નગરયાત્રા, 21 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને 22 તારીખે ભવ્યાતિ ભવ્ય ભંડારાને લઈને આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દ્રશ્યમાં જોઈ શકો છો તેમ લોકો જોડાયા હતા। શું નામ છે, શું પરિચય છે આપનો? મારું નામ ભૂપેન્દ્રસિંહ ચૌહાણ। આજે જે પંચમુખી હનુમાન મંદિર ખાતે પ્રખર રાષ્ટ્રીય વક્તા એવા સ્વામી ચિન્મયાનંદ બાપુની સપ્તાહનું આયોજન ચાલી રહ્યું છે અને એ નિમિત્તે આજે ત્રીજો દિવસ પૂર્ણ થયો છે અને આજે પંચમુખી હનુમાન મંદિરના પટાંગણમાં આ રાત્રિના સમયે જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેવા માંગો છો? પૂજનીય ચિન્મયાનંદ બાપુ આ મહેમદાવાદની ધરતીનું ગૌરવ છે। આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા પૂજનીય સંતની આ સપ્તાહ અહીંયા જ્યારે ચાલી રહી છે ત્યારે અહીંયાના મહેમદાવાદના સ્થાનિક સંગઠન સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, સ્થાનિક ગામના નગરના નગરજનો, આગેવાનો સહિત, બહેનો સહિત સૌ અત્યારે અહીંયા આજની આ મિટિંગમાં ઉપસ્થિત હતા। મિટિંગનું આયોજન એવું હતું કે આગામી 22 તારીખે 20 તારીખે ભવ્ય નગરયાત્રા એનું બાપુ દ્વારા આયોજન થઈ રહ્યું છે। આમ અમદાવાદની ધરતી પર ભગવાન શિવનું સ્ફટિક સ્વરૂપનું જે શિવલિંગ એની પ્રાણ પ્રતિષ્ઠા, માતા જગદંબાની પ્રતિષ્ઠા એ અહીંયા થવા જઈ રહી છે। ત્યારે એટલું જ કહેવાનું કે મહેમદાવાદ તાલુકા, ખેડા જિલ્લાના અને નગરમાંથી મોટી સંખ્યામાં સનાતન પ્રેમીઓ જે છે આ નગરયાત્રાને ભવ્યાતિ ભવ્ય બનાવે અને નાના બાળકો, મહિલાઓ, યુવાનો, સૌ આગેવાનો સાથે મળીને ખભે ખભા મિલાવીને આ કાર્યક્રમને સફળ બનાવીએ એવા આયોજન સાથે અહીંયા સંકલ્પ લીધો છે અને એવું આવતીકાલથી સીધું ગામમાં આમંત્રણ આપીશું અને એનું આયોજન થવા જઈ રહ્યું છે। શું કહેવા માંગો છો તમે? આ પંચમુખી હનુમાનજી મંદિરમાં ઇન્ટરનેશનલ જેને કહેવાય મોરારી બાપુ અને મોરારી બાપુ પછી આજ હાલમાં પધારેલ આપણા ત્યાં ઉપસ્થિત ચિન્મય બાપુ જે ભવ્ય કથાનું આયોજન કરેલ છે અને એ કથાના આયોજનમાં આપણા ત્યાં પંચમુખી હનુમાનજી મંદિરની સાથે આપણે સ્ફટિકનું શિવલિંગનું શિલા મા અંબા જગદંબાનું સ્થાપના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ઉપસ્થિત તારીખ 20 તારીખ સવારે 9:30 વાગે નગરયાત્રાનું આયોજન કરેલ છે। એમાં સર્વે નગરજનોને ભાવભીનું આમંત્રણ આપીએ છીએ। પંચમુખી હનુમાન સમિતિ તથા બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને સ્વયંસેવક સંઘ RSS દ્વારા સંપૂર્ણ સંગઠન દ્વારા અમે સર્વ નગરજનોને
ભાવભીનું આમંત્રણ આપીએ છીએ તો ઉપસ્થિત રહેવા અમારી વિનંતી.